નમસ્કાર દર્શક મિત્રો, ઉપલેટા શહેરમાં ભગવાન ઝૂલેલાલની 1076મી જન્મજયંતિ નિમિત્તે ચેટીચાંદ પર્વની શોભાયાત્રા સાથે ધામધૂમથી રંગેચંગે ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વસંત સમસ્ત સિંધી સમાજ દ્વારા નવા વર્ષ અને સમસ્ત સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલની જન્મજયંતિ એટલે કે ચેટીચાંદ પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। ઉપલેટા શહેરમાં વીજળી રોડ પર આવેલા શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે લાઇટ ડેકોરેશનના ઝગમગાટ વચ્ચે ગતરાત્રે ભજન કીર્તન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટા શહેરમાં વસતા સમસ્ત સિંધી સમાજના સૌ પરિવારજનો સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા। સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને શ્રી ઝૂલેલાલ ભગવાનના જન્મદિવસ ચૈત્ર માસના આવતી બીજના દિવસે મંદિરમાં પૂજા અર્ચના આરતી ધૂન કીર્તન કરવામાં આવે છે। ચેટીચાંદના દિવસે જળ દેવતા અને વરુણ દેવતાએ સિંધીઓના રક્ષણ માટે સાંઈ ઉદરેલાલ તરીકે અવતાર ધારણ કરી રક્ષા કરી હતી। જળદેવ સાંઈ ઉદરોલાલ જે ભગવાન શ્રી ઝૂલેલાલ તરીકે પૂજવા લાગ્યા છે। એમના જન્મદિવસ નિમિત્તે ચેટીચાંદને ઝૂલેલાલ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। ભગવાન શ્રી ઝૂલેલાલના 1076માં જન્મજયંતિ નિમિત્તે ઉપલેટા વાસવાટમાં કરતા સમસ્ત સિંધી સમાજના પરિવારોનું શોભાયાત્રા બાદ રાત્રિના સમૂહ ભોજન એટલે કે લંગર પ્રસાદ રાખવામાં આવેલ હતું। ઉપલેટાના મુખ્ય માર્ગો પર સાંજના 6 વાગે શ્રી ગુરુ નાનક દેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે રાત્રે 9 વાગે પરત શ્રી ગુરુ નાનક મંદિરે સમાપન થયેલ। આયોલાલ ઝૂલેલાલના જયકારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ડીજેના તાલે યુવાનો દ્વારા દાંડિયા રાસની રમઝટ અને મહિલાઓ દ્વારા રાસ ગરબા સાથે શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા પસાર થતા ગાંધી ચોક વિસ્તારમાં કિરૂપભાઈ ધણવાની તથા દીપુભાઈ બુટાણી દ્વારા દર વર્ષની જેમ ઠંડા પીણા શરબતની તેમજ ખાસ કરીને બડા બજરંગ રોડ પર વર્ષોથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈસ્ક્રીમના પ્રસાદની વ્યવસ્થા દાતા શ્રી નાનકરામ અટલાણી દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા તમામ ભાવિક ભક્તોને કરવામાં આવી હતી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા જગમાલ સુવા, ઉપલેટા। આયોલાલ સભાઈ તો ઝૂલેલાલ। મારું નામ અટલાણી રેશમા નાનકરામભાઈ છે। આજે અમારા ઈષ્ટદેવનો ઝૂલેલાલની જન્મ જયંતિ છે। આજના દિવસે અમારા સિંધી સમાજનો નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે। અમે સવારે પ્રભાત ફેરી કાઢીએ છીએ, જેમાં ઝૂલેલાલનું નામથી ભજન કીર્તન કરીએ છીએ, તેમજ શોભાયાત્રા તેમજ પ્રભાત ફેરી પૂરી થઈને મંદિરે આવ્યા બાદ અમે અમારામાં પલ્લવ કીર્તન આરતી તે બધું કરીએ છીએ। ત્યારબાદ 12 વાગે ગરીબ લોકોનો ભંડારો કરવામાં આવે છે। ત્યારબાદ સાંજે 5 વાગે જ્યોત જલાવવામાં આવે છે, તેમાં ભજન કીર્તન પલ્લવ આરતી તે બધું થાય છે। ત્યારબાદ સાંજે 6 વાગે ડીજે સહિત ઉપલેટામાં અલગ અલગ શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ નાનુભાઈ તરફથી આઈસ્ક્રીમનું આયોજન કરવામાં આવે છે। શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરીને પરત મંદિરે આવે છે। મંદિરે શોભાયાત્રા સમાપ્ત થયા બાદ અમે સમૂહમાં ભોજન ગ્રહણ કરીએ છીએ। ત્યારબાદ અમે કેકનું કટિંગ પણ કરીએ છીએ અને અમારા ઝૂલેલાલ જયંતિની ચેટીચાંદની ઉજવણી કરીએ છીએ। જય ઝૂલેલાલ। રમેશભાઈ રામચંદાણી, મહામંત્રી શ્રી સિંધી સમાજ ઉપલેટા। આજ રોજ સિંધી સમાજના ઈષ્ટદેવ સાંઈ ઝૂલેલાલજીની 1076મી જન્મ જયંતિ છે। સમગ્ર દેશની અંદર સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ છે। ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રોગ્રામ અંતર્ગત ઉપલેટા સિંધી સમાજમાં પણ અનેરો ઉત્સાહ છે। સમગ્ર સિંધી સમાજ આ પર્વને ધૂમધામથી ઉજવી રહ્યો છે। કાર્યક્રમોની વણઝાર થઈ રહી છે। સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી, બપોરે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં આશરે 300 થી 400 વ્યક્તિઓ ભાગ લીધો હતો। શોભાયાત્રા ઉપલેટાના વિવિધ માર્ગો પર ફરી વળી હતી। આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। અમારા સિંધી સમાજના શ્રી નાનકભાઈ અટલાણી દ્વારા આઈસ્ક્રીમનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગાંધી ચોક અને ભગતસિંહ ચોકમાં પણ શરબતના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર સિંધી સમાજે આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શોભાયાત્રા પૂરી થયા બાદ શ્રી ઝૂલેલાલ હોલ ખાતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ ભોજનની અંદર
ધુમાડા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ ધૂમધામથી અને અત્યંત આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. હું સિંધી સમાજને, સમગ્ર દેશને આ પર્વ અંતર્ગત શુભેચ્છા પાઠવું છું. જય ઝૂલેલાલ.